તમે આપણે વરસાદની વાત તો ભાઈ ફાઇનલી આપણે વરસાદ જો આમ ધબાટી કાંદીપભાઈ શું મજા આપણે હે તો ભાઈ ઓળના વરમાં વરસાદ ભાઈ કેમ થાય ભાઈ. હલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોકલ, બાપા સીતારામ, હર મહાદેવ. આપણે ભાઈ અત્યારે મસ્ત મજા નાઈટ એન્ડ ફ્રેશ થઈ ગયા છીએ, કારણ કે ભાઈ વિડીયો હાલે ન હાલે પણ આપણી ચેનલ મોનેટાઈઝ છે એટલે ભાઈ મહેનત તો કરવી જ પડે. તો આપણે ખબર છે ભાઈ પહેલું કામ તો આપણું ભાઈ ગરમા ગરમ ચાય પીવાનું, કારણ કે ભાઈ અમારા પાના ચા ન પી ત્યાં સુધી આપણું ભાઈ સવાર ન પડે. હલો લાવો મસ્ત મજાની ચાય. સા પાકી ગયા, સા કાંઈ કરતા તું ના વહી જાય. ચાલો ફેમિલી પહેલાં ચા પી લઈએ. તો ફેમિલી આપણે તો ભાઈ ચા પાણી પી લીધા. ભાઈ આ એંગલમાં કે આપણને બહુ એટલું બધું ખાસ કાંઈ શૂટ ફાવતું નહીં, એટલે કેવું દેખાય જરી કોમેન્ટ કરજો, કારણ કે પાછળનું બેકગ્રાઉન્ડ સાઈડનું બેકગ્રાઉન્ડ એ જરીક આગું દેખાય છે. નામે બતાવે ના કે કરે હે કે આમાં ઘણું બધું પાછળનું બેકગ્રાઉન્ડ હોય કે તમને ઘણું બધું બતાવે, કારણ કે આ હે કે ભાઈ કામ બહાર ફરવા ગયા હોય ત્યારે આ એંગલ કાયમ લાગે, કારણ કે અત્યારમાં તો હે કે આપણે ઘરે શૂટ કરતા એટલે નજીક ન હોય એટલે હાલે. કારણ કે નાઇટમાંથી તમે આ શૂટ કરો કે તો નાઇટમાં હે કે તમારો ફેસ છે કે આ દેખાય નહીં, કારણ કે ફ્લેશ ગમે એટલી થાય એટલે એટલે કામ આખું જાય એટલે આમાં કેટલું એંગલ દેખાય. તો આમાં શૂટ કે મજા આવે કે ઓલામાં જરી કોમેન્ટ કરી નાખો કે એમાં તમને વધારે વિડીયો મજા તો આપણે એમાં શૂટ કરીશું, કારણ કે નાઇટમાં હોય તો નાઇટમાં તો આ શૂટ કરાય જ નહીં. નાઇટમાં હોય ને તો સરખું ફેસ ન દે. તો હાલો ફેમિલીમાં સારું બંને કામ થાય એટલે આપણે ભાગી પછી કારખાને. ચાલો ચાલો ભાઈ ટિફિન તો હજી મારે બાકી તો આપણે હાથે તો દાદી ભેગા આપણે હાથે ટિફિન ભરી લઈએ. તો હાલો પહેલાં જઈએ આપણું ટિફિન લઈ લઈએ. તો ફેમિલી આપણે જો આપણું ટિફિન ભરી લીધું ને પછી અમારે હે કે અત્યારમાંથી એક બે શાક બનાવીને, કારણ કે મારે કે સાસની બનાવેલી કઢી તમારે પાસે ન કે, કારણ કે અમારે બા હે કે ખાટું ન ખાય એટલે હે કે એ અલગ જ ના ખબર. ખાટું હદે ને મને કઢી તો બહુ ભાવે, પણ ખાટું હદે નહીં પછી તો શાક કરવું પડે તો ખાવું ને. કારણ કે ભાઈ એકવાર ખાધી હોય ને તો એકવાર મુવા તકો ખાવો પડે, એટલે આજે ભાઈ અમારા બા હે કે ભાઈ સેવ ટમાટાનું શાક ને તળેલું શાક ને એવું હે કે કોઈ વસ્તુ ન ખાય. અને ભાઈ તમે ખાસ કોમેન્ટ કરીને કીધું ભાઈ તમારે હે કે આ એંગલમાં કેવું લાગે, કારણ કે આપણે ભાઈ કોઈ જે શૂટ કરીને મને તો આમ ઉતારે મજા પણ હે કે મારા હાથ છે કે થાકી, કારણ કે આમ ફૂલ હાથ આખો રાખીને શૂટ કરી કે તો આમ મારા હાથ તો કેટલોય લાંબો લાગે. હવે આમ સિનેમેટિક લેવાની મજા આવે, સિનેમેટિક લેવાનું તો તરત સીન લેવા દે. ચાલો અમારા રીટાબેનને કેટલી વાર લગાડી. ચાલો હાલ બાંધ હાલો. તો હાલો ફેમિલી આપણે ઘડી કરતા ફોનમાં જોઈએ, કારણ કે રીટાબેન અહીં ચાર થાય તો અમારા રીટાબેનને ભાઈ તો તાર થઈ ગયા છે. જેમ તેમ કરીને અત્યારમાં ઠંડા પાણીને ટ્રાન્સપ્લેટ ચાલુ થઈ ગયું. આમાંથી આમાં પાણી નાખે, ઓલામાંથી ઓલામાં નાખે. અત્યારમાં ઠંડુ શું મજા આવે. આપણે હે તો ભાઈ ઓળના વરમાં વરસાદ ભાઈ કેમ થાય ભાઈ. ને વરસાદ તો હોય કે ભાઈ ઘણી ઠેકાણ પડ્યો, લગભગ તો અમારા એટલા એરિયામાં બાકી ઘણી ઠેકાણ આપણે ભાઈ વરસાદ પડી ગયો. કાંઈ હે કે વાદળ હોય કે હોય ને કાળું કે બાંગ જેવું થાય ને થોડા થોડા છાંટા આવે યાર. આજે વિચારવાનું લાગે કે ભાઈ થોડું થોડું હોય એટલે વરસાદ આવશે એમ, પણ કાંઈ વરસાદ તો ભાઈ વરસાદની કાંઈ શક્યતા નથી. થોડા છાંટ આવે પણ થોડા થોડા છાંટ આવીને પાછા હોય જાય. તો હાલો ફેમિલી બાબા ટિફિન ને એવું તો તાર થઈ ગયું. હવે તો ભાગશું કે ભાગવું જો 10 વાગે નિરાતે કામે જાય, આપણે કઈ ઉતાવે નહીં. મોડા જવામાં ભાઈ કોઈની નાત નથી. તો હાલો ફેમિલી આપણે ભાઈ જઈ કારખાને. તમે તો આપણે વરસાદની વાત તો ભાઈ ફાઇનલી આપણે વરસાદ જો આમ ધબાટી કાંદીપભાઈ વાવણી થઈ ગઈ ને આખલે વરસાદની મજા લઈ, કારણ કે કેટલા સમયથી વાત હતી આમ વરસાદ બહારથી બોલાવે. ફેમિલી આપણે તો ભાઈ પોગી ગયા છે અત્યારમાં ઘરે ને ભાઈ આજે ફાઇનલી તો આપણે ભાઈ મસ્ત મજાનો વરસાદ આવી ગયો. તો પાણી ભરાઈ ગયું, વાદળા જોઈ થોડા થોડા હે, કારણ કે સાંજે વરસાદ આવી છે
પ્લાન લાગે શાનો પ્લાન છે બા વઘારિયા ભાત. વઘારે ભાત બનાવું હા આ બધું તૈયાર કરું બધું હે ને. તો બસ સામગ્રી બધી મળી નાખી કારણ કે અમે આવીએ ત્યારે આપણે વઘારવાનું હતું કારણ કે કામ ઘણું હોય એટલે કાંઈ બધું ક્યારે કાંઈ થઈ ન હોય એટલે વારા પરથી અડધું કામ એક મને અહીંયા આવીને સારું બની કરી નાખો એટલે તો વીજળી થાય પણ અત્યારે નથી થતી ગજબ વરસાદ આવ્યો ભાઈ પણ આજ થોડાક આવ્યો તો ડાયરેક્ટ વાવણી થઈ તો આપણી સામગ્રી તો બધી મળી ગઈ મસ્ત મજાની ટમેટા કોથમરી લસણ ને ડુંગળી ને લીલા મરચાં રીટાબેન હવે જો કામે લાગી ગયા છે આપણે કહેતું ને કે સૂલો પકડ્યો ને આ લઈ લઈ કામ કરો ઓળો કામ બનાવી. ઓળા રોટલો ને વઘારિયા ભાત બે વસ્તુ હોય કારણ કે આ જમવામાં તો ખૂબ એટલે ખૂબ મોજ પડે ને આપણે કોરા ભાત છે બટેટા હારે જ બાફવાનું હોય બા હા હાલ બટેટા બાફવાના હોય તો આમાં તો આ ઓલા કીધે કકડી દે ને આ બફાઈ દે હારા એમ. કેમ થાય હકશે સખી જાય છે ને કારણ કે આ એવું શું 7 વાગે લેટ વીજી તો વીજળી જાઉં તેથી ફોન ફેરો કે એટલે વીજળી ડાયરેક્ટ બંધ થઈ જાય વરસાદ આવે એટલે બધા વીજ્યા તો તમે બે વીતે છે કે બે નાખો એટલે યાર આમ બે વેચ્યો અમને એમ શું કે તને કેમ ભેગા ને આપ હમણાં માર તો ભાઈ ઘણું આવે પણ 8 વાગ્યા સુધી ભાઈ આપણને કંઈ જવા દે નહીં એટલે 8 વાગ્યા સુધી બેહું જ પણ હવે તો હું તો કંઈક કામ બદલાઈ નાખું તો બીજું ગમે કામ શીખી જાવ થાય પકાડી દે બેટા શું કરશે થાય કે બકાડી કારણ કે મેં કે ભાઈ રીટાબેન કીધેલા તો ભાઈ તમારે વહેલા હારે આવવું હોય તો 7:30 આપણે કારખાને પહોંચી જાય આપણે રીટાબેન 7:30 આપણે ઘરે પહોંચાડી પણ એ આવડાથી કંઈ થાય નહીં થાય નહીં ના અમાર કોઈ હાથ વાગે ના તો એથી વીધા વેલા એ નાઈ નહીં આવે તે વેલા વીધા મે આઠેડ વઈ તે ન આવી કારણ કે પછી એમાં પાલસ વાળા તળિયા મથાળા તેલ મથાળા ઈવડા હે બધાને વહેલા આવવા દે અમારે જવું હોય તો ક્યાંકની મંજૂરી લેવા આવી પડે કારણ કે આમાંથી જવાનું નહીં કારણ કે હીરા બધું આમ આગળ પાછળ હાલતો કે એટલે પૂછવું પડે માં એ તો કટર ચાલુ કરી દીધું હા કટોરી ચાલુ કરી દીધું લીલા મરચાં નહીં હગે ત્યારથી રહેવા દે હગી રે પણ રરોહડામાં કાગળી લેતો હતા. કાવરી જા વરસાદ આવી ગયો કા ફૂક મારું આપણે તો ભાઈ ઘરે બાદ ખાવાના ઘડી પણ બેસી ટમેટા તો બધા આવે કેવા ખાઈ એવા આપણે વઘારે ભાત થઈ જશે રેડી ને આપણે જમવા બેસી ગયા જમવાનું છે વઘારે ભાત રીંગણાનો ઓળો અને રોટલો પ્રકાશભાઈ ખાતા વખતે વૈકેલા છે એટલે આપણે બ્લોકમાં નથી લેતા અને આપણે જો જમવા બેસી જા સાયકલ લીધી નવી એની ખુશીમાં તો હા તો ગિફ્ટ દેજો ગિફ્ટ તારે અમને વધમાં પાર્ટી દેવાની હોય ગિફ્ટ ન દેવાની ન દે તું કેમ ન દે હું પાર્ટી દઉં તમને ગિફ્ટ દેવાની હા હું પાર્ટી આપ તું મને પાર્ટી દે હું તને ગિફ્ટ આપી હાલ હા કાલે આવજો હા કેવી કલરની સાયકલ લે આપણે આપણે હકારવાની છે તારી સાયકલ કેમ ઘડીક વારમાં નવીનમાં પણ નવી સાયકલ પંચર પાર્ટી થઈ આપણે જમી લઈ તો ફેમિલી આપણે તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું ને આ કે જમતા ડાયરેક્ટ ફેફસું ઓળો તીખો હતો તો ફેમિલી આપણે બે ફેફસું કાઢી લીધું છે એટલે ભાઈ એમ ન સમજતા કે ભાઈ બોલતા આવડે ફેફસી આ તો હું સાઈન કહું છું તો બસ ફેમિલી આ વિડીયોને આપણે પૂરો કરી દીધો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં